આજે તો કટોરો લઈને રસ્તામાં ઊભી રહી ગઈ હતી, પણ એક વાતની ખુશી હતી. ખુશી કઈ વાતની કહું, ચાલો આગળ. મસ્ત સવાર પડી ગઈ હતી, શાકભાજી લેવા આવી ગઈ હતી મમ્મી જોડે, ને ત્યાં આપણે જવાનું હતું મસ્તીની ચોલી લેવા માટે. એટલે હું અને મમ્મી મસ્ત ચાલીને ચોલી લેવા માટે નીકળી ગયા હતા. તમને બધાને ખબર છે મારી ચંપા ચમેલી બગડી ગઈ છે, પણ આ ભાઈનો કરસન બગડી ગયો લાગે, કેમ કે એની એક્ટિવા બગડી ગઈ છે. અમે જવાના હતા જીયાસ ફેશનમાં, કેમ કે મારે ચોલી બુક કરવાની હતી. નાઈનું કલેક્શન મને લિટરલી બહુ ગમ્યું છે, એટલે મેં અહીંયાથી હસ્તીના મેરેજ માટેની ચોલી વિચાર્યું કે બધી અહીંયાથી જ બુક કરાવી દો. એટલે મેં મસ્તીની ચોલી બુક કરી દીધી. ત્યાંથી આવી ગયા હતા અમે લોકો અહીંયા જાસૂદનું ફૂલ લેવા માટે. ઘરે પહોંચ્યા તો અહીંયા તો વળી બાયું લેતી હતી લિક્વિડ, અને આ ભાઈને તો સેલિબ્રિટી જેવી ફિલિંગ આવતી હશે, કેમ કે આજુબાજુ એટલી બધી બાયું લિક્વિડ લેવા માટે આવી ગઈ હતી, ઊભી રહી ગઈ હતી. ને કાકા તો જો મસ્તીનો એનો ધંધો કરી નાખ્યો હતો. મસ્તીનું લિક્વિડ લઈને અમે લોકો ઘરે પહોંચી ગયા. મને લાગી ગઈ હતી બહુ ભૂખ. રોટલી, ટીંડોરાનું શાક, દાળમૂઠ ને આ બધું મેં મસ્તીનું ખાઈ લીધું, ને ખાઈને મસ્ત બપોરે આરામ કરી લીધો. આરામ કરીને 3-4 વાગી ગયા. 4 વાગે આપણે ઉઠીને જવાનું હતું કાળીબેનની ચોલી બુક કરવા માટે, ચોલી જોવા માટે આવ્યા. પણ અહીંયાનું કલેક્શન તો સારું હતું, પણ ધ્યાનમાં આવે એટલું બધું કાંઈ ખાસ હતું નહીં, કેમ કે અમારે સિમ્પલ સોબર અને થોડુંક ફેશનેબલ જોતું હતું. પછી ત્યાંથી આવી ગયા હતા આંટી અને મમ્મી માટે સાડી લેવાની હતી, એટલા માટે સાડી અને એ બધું જોવા માટે આવી ગયા હતા. અને ત્યાંથી રસ્તામાં અમે એક્સપ્લોર કરતાં મસ્ત માર્કેટ એક્સપ્લોર કરી, અને પછી આવી ગયા હતા સીધા અમે ઇમિટેશનની દુકાને. અને આ બાજુ એટલું મસ્ત કલેક્શન હતું, પણ ભાવ એટલો હતો કે ભાઈ વાત જાજો. અને સરપ્રાઈઝની વાત આવી ગઈ, હું આવી ગઈ હતી મારી ચંપા ચમેલીને લેવા માટે, કેમ કે મેં એને મસ્તીનું ઓપરેશન કરવા માટે મૂકી હતું. ઓપરેશન ગાઈ સક્સેસ ગયું છે, તો પેંડા વેચી દેજો. ઓકે, મસ્તીની મારી ચંપા ચમેલી મસ્ત રેડી થઈ ગઈ છે. હું એટલી હેપી છું કે આની કોઈ સીમા નથી, કેમ કે હવે મારે નવી ગાડી લેવાની જરૂર નથી, કેમ કે આ ગાડી મસ્તીની ચાલુ થઈ ગઈ છે, ટકાટક થઈ ગઈ છે. 10 વર્ષ આરામથી આ ચંપા ચમેલી જોડે નીકળી જશે. ને ખુશી એટલી બધી હતી, એટલે ખુશીને મારે કંઈક તો મીઠું બને ને. ના ચંપા ચમેલી આવી છે એટલે મીઠું નહીં, પાણીપુરી, ઓનલી પાણીપુરી. હું અને કાળી મસ્ત પાણીપુરી ખાવા માટે આવી ગયા હતા, કેમ કે ચંપા ચમેલીની પાણીપુરી બહુ ભાવે છે. મસ્ત પાણીપુરી ખાતા ગયા. ખુશી એટલી બધી હતી, એટલે આપણે 20ની નહીં, 30ની નહીં, 40ની નહીં, 40, 80ની પાણીપુરી ખાઈ લીધી. અને ચંપા ચમેલીની મસ્તીનું શરબત પીવડાવી દીધું. ત્યાંથી સીધા આવી ગયા હતા ઘરે આવ્યો તો આવી ગઈ હતી ખુશી બેન. ખુશી જોડે પણ ગપ્પા માર્યા. આજ તો એટલી ખુશ હતી, મારા મોઢે ગ્લો દેખાતો જ હશે, કેમ કે મારી ચંપા ઘરે આવી છે. બસ આજ માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.